હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ પ્રિયંકા મિસ બારોટ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. તો હું આ વિડીયો ગુજરાતીમાં બનાવું છું, પણ તમે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે હવે હું વિડીયો ગુજરાતીમાં બનાવું કે પછી હિન્દીમાં બનાવું. ઓકે, તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મારું સાડી કલેક્શન. મેં પહેલાં બી એક વિડીયો બનાવેલો છે એના ઉપર, એના પછી થોડું કલેક્શન વધ્યું છે તો હું તમને બતાવું છું. તો ચલો ફટાફટ ચાલુ કરીએ. તો આ છે મારી ફર્સ્ટ સાડી, જે હજુ મેં એક બી વાર આને પહેરી બી નથી. તો આને મેં ઓનલાઈન મંગાવી હતી મીશોમાંથી. બીજી આ વાળી સાડી છે, જે મારી ફેવરેટ સાડી છે, મને બહુ જ ગમે છે, અને આ સાડી છે મારી મમ્મીની. પછી નેક્સ્ટ સાડી છે આને બી હજુ સુધી મેં એક બી વાર પહેરી નથી, એમને એમ છે આ સાડી બી. નેક્સ્ટ આ સાડી છે, આ સાડીની બી મેં હજુ એક બી વાર નથી પહેરી. મારા કલેક્શનમાં મોસ્ટ ઓફ સાડી મેં એક બી વાર પહેરી નથી, જસ્ટ એમને એમ પડી રહી છે. નેક્સ્ટ છે આ સાડી, આ બી મારી ફેવરેટ સાડી છે, આને બી મેં એક બી વાર નથી પહેરી હજુ સુધી. બ્લાઉઝ બી સ્ટીચ નથી કર્યો મેં હજુ સુધી એનો. નેક્સ્ટ છે આ વાળી સાડી, અને આઈ થિંક મેં ખાલી એક જ વાર પહેરી છે. પછી આ સાડી એમની એમ છે, આમનો બી બ્લાઉઝ હજુ સુધી સ્ટીચ નથી થયો. નેક્સ્ટ છે આ સાડી, આ તો મેં પહેરી છે, આઈ થિંક 2-3 વાર પહેરી છે, બહુ વાર પહેરી બી નથી. એક છે આ વાળી સાડી, આ બી સિમ્પલ સાડી છે પણ પહેરવામાં મજા આવે એવી સાડી છે. મારી પાસે મોસ્ટ ઓફ વેટમાં એકદમ હલકી ફુલકી એવી જ સાડીઓ છે, કે હેવી સાડીઓ મને પહેરવી ગમતી નથી, તો હું લાઇટ વેટેડ સાડી જ પ્રિફર કરું છું. નેક્સ્ટ આ વાળી સાડી છે, આ બી મેં પહેરી છે. ખાસ કરીને સાડીઓ મેં બધા વિડીયોઝ બનાવવા માટે જ પહેરી છે, બાકી હું સાડીઓ પહેરતી જ નથી. નેક્સ્ટ છે આ વાળી સાડી, આ બી મારી મમ્મીની સાડી છે. આ બી મેં ખાલી વિડીયો બનાવવા એકાદ વાર પહેરી છે, એ જ, બાકી નહીં. નેક્સ્ટ છે આ વાળી સાડી, આ મારી નાનીએ મને આપી હતી સાડી એની. આ બી મેં નથી પહેરી, આ બી ખાલી વિડીયો બનાવવા માટે જ મેં પહેરી છે. નેક્સ્ટ આ વાળી સાડી, આ મારી દાદીએ મને આપી હતી, પણ આ બી મેં એક બી વાર નથી પહેરી, વિડીયો બનાવવા માટે બી નથી પહેરી. ને મેં જેટલી બી સાડીઓ હાલ તમને બતાવી એનો એક બીનો મેં બ્લાઉઝ હજુ સુધી સ્ટીચ બી નથી કરાવ્યો. નેક્સ્ટ છે આ વાળી સાડી, આ બધી જ સાડીઓ સિમ્પલ છે, તમે ડેલી વેરમાં બી પહેરી શકો એ ટાઈપની જ છે, પણ મેં નથી પહેરી યાર. આ બી મારી દાદીએ મને આપી હતી. નેક્સ્ટ આ એવી જ સાડી છે જે હમણાં રેડ હતી, સેમ ટુ સેમ એ સાડી છે, આ બી મારી દાદીએ જ આપી હતી. આ વાળી સાડી આઈ થિંક આ ઊંધી ફોલ્ડ થઈ છે એટલે એની ડિઝાઇન દેખાતી નથી, પણ આની ડિઝાઇન લહેરિયા ટાઈપ છે, જે લહેરિયું કહેવાય ને ગુજરાતીમાં, એ ટાઈપની સાડી છે. નેક્સ્ટ છે આ વાળી સાડી, આ બી મારી મમ્મીની જ સાડી છે. નેક્સ્ટ છે આ સાડી, આને બી આઈ થિંક લહેરિયું જ કહેવાય. આ બી મેં નથી પહેરી એક બી વાર નહીં, એનો બી બ્લાઉઝ સ્ટીચ નથી થયો. નેક્સ્ટ છે આ સાડી, આ પણ મારી નાનીએ મને આપી હતી, આવી મેં હજુ સુધી નથી પહેરી. બધી સાડીઓ મેં હજુ સુધી પહેરી જ નથી એક વાર.
એમથી એમ ખાલી મૂકી જ રાખી છે. એક આ સાડી છે. આ સાડીની સ્ટોરી છે, મેં મારા મેરેજ વખતે આઈ થિંક 6 years પહેલા મેં મારી હલ્દીમાં પહેરવા માટે આ સાડી લીધી હતી, બટ પછી મેં નથી પહેરી. તો ત્યારની એમની એમ છે સાડી, હજુ એક બી વાર આને ટચ બી નથી કર્યું, પહેરી બી નથી મેં. નેક્સ્ટ છે આ વાળી સાડી, આને બી નથી પહેરી મેં એક બી વાર, મોસ્ટ ઓફ પહેરી જ નથી એમ. ઓકે, આ બધી તો સિમ્પલ સાડી હતી. હવે એનાથી થોડી હેવી સાડીઝ હું તમને બતાવું. એન્ડ હા, એક આ વાળી સાડી છે. તો હવે જે સાડીઓ છે થોડી હેવી છે, એટલી બી હેવી નથી, નોર્મલ હેવી છે, જે લુકમાં થોડી હેવી લાગે, બાકી પહેરવામાં એ બી હલકી ફુલકી જ છે. તો આ વાળી સાડી છે, જે નેટ વાળી છે. આ બધી તો મેં પહેરેલી છે 2-3 વાર બધી સાડી. નેક્સ્ટ છે આ વાળી સાડી, નેક્સ્ટ છે આ વાળી સાડી ઓરેન્જ એન્ડ બ્લુ, એનો બ્લાઉઝ છે. આ બધી મારા મેરેજ ટાઈમની સાડી છે, એટલે એના બધાના બ્લાઉઝ લીધેલા જ હશે. નેક્સ્ટ છે આ વાળી સાડી, ક્રીમ એન્ડ પિંક. નેક્સ્ટ છે આ સાડી રેડ એન્ડ ગોલ્ડન. પછી આ હવે જે સાડી છે એનાથી બી થોડીક હેવી મેરેજ માટેની. તો આ સાડી છે મસ્ત ગ્રીન કલરની સાડી છે. હવે મારા નણંદના મેરેજમાં લીધી હતી આ સાડી. નેક્સ્ટ છે આ વાળી સાડી, જે બહુ જ હેવી છે વજનમાં. એનો ફ્રન્ટ સાઈડ છે, પલ્લુ, અને આખી સાડી આવી છે. એને આવી મારા મેરેજ ટાઈમની સાડી છે. નેક્સ્ટ છે આ વાળી સાડી. આ સાડી પણ મારા નણંદના મેરેજ ટાઈમની સાડી છે. એ ટાઈમે મેં લીધી હતી આ સાડી. આ બી હેવી છે વજનમાં, આનું બી વેટ બહુ છે. નેક્સ્ટ છે આ વાળી સાડી. આ પણ મારા મેરેજ ટાઈમની સાડી છે. પૂરી સાડી આવી છે અને એનો પલ્લુ બહુ સરસ છે. અંદર આવી રહ્યો એનો પલ્લુ. નેક્સ્ટ છે આ વાળી સાડી. આ બી બહુ જ હેવી સાડી છે, બહુ વધારે જ વેટ છે આ સાડીનો. આ બી મેં મારા નણંદના મેરેજ વખતે લીધી હતી આ સાડી બી. એ ટાઈમ પર મેં ઇન્સ્ટાગ્રામમાં બધી આ સાડી બહુ જ જોઈતી, ગોટા પટ્ટી વર્કવાળી. તો મને બહુ જ ઈચ્છા હતી આ સાડી લેવા માટેની. તો મેં બહુ જ દુકાનો ફર્યા, ત્યારે આ સાડી મળી મને. નેક્સ્ટ છે આ સાડી, બાંધણી વાળી સાડી. ઓકે, આ મેં મારા બેબી શાવર વખતે આ સાડી મેં લીધી હતી. એ ટાઈમમાં બાંધણીનો બહુ જ ક્રેઝ ચાલતો હતો, તો મને બી એમ જ હતું કે મારે બી બાંધણી જ લેવી છે. તો મેં આ સાડી ટાઈમ પર લીધી હતી. તો આ બધી છે મારી સાડી. તો આ તમારું સાડી કલેક્શન. તો આના પહેલા પણ મેં એક વિડીયો આના ઉપર બનાવ્યો છે મારા સાડી કલેક્શન ઉપર, તો હું એમાં આ વિડીયોમાં અટેચ કરી દઈશ, તો તમે એ પણ જઈને જોઈ લેજો. અને નેક્સ્ટ વિડીયો હું શું બતાવું, મારી સાસુનું સાડી કલેક્શન બતાવું કે મારા બ્લાઉઝ કલર, કોમેન્ટ કરીને જરૂર કહેજો, તો હું એ વિડીયો
બનાવીશું. તમે કોમેન્ટ જરૂર કરજો કે આમાંથી તમને કઈ સાડી સૌથી વધારે ગમી અને હું નેક્સ્ટ વિડીયોમાં કઈ સાડી પહેરું એ પણ કહેજો. તો જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કોમેન્ટ કરી દો અને બહુ બધી લાઈક કરી દો અને શેર કરી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.